हेवा डोल रे रेवा ज्ञाने धींगाणा जामिया हेवा डोल रे रेवा ज्ञाने धींगाणा जामिया वीर भाणने अमरण केरी सोने लेर रे हे सूरवीर तमे डंको रे दीधो मारी घेली गुजरातમાં। તો મિત્રો આ ધરતી તમે જોઈ રહ્યા છો એમ કહેવાય કે એ ધરતી ઉપરથી કઈક ઉનાળા કઈક શિયાળા અને કઈક ચોમાસા જ્યારે એમ કહેવાય કે ગળથોલિયા ખાઈને જતા રહ્યા છે ભલા આ ધરતી એ સન 1187 ની એમ કહેવાય કે સાલમાં જે બનેલો ઇતિહાસ છે એ ઇતિહાસનો એમ કહેવાય કે ગવાહ છે આ ધરતી। મિત્રો આ તળાવની પાર ઉપર ચડવી અને જ્યારે આપણે નજર કરવી ત્યારે એમ કહેવાય કે ઇતિહાસોની સાબિતી આપી રહી હોય એવું લાગે આ ધરતી ઉપર આવી એટલે, કારણ કે એવા સુરવીરના આ ઇતિહાસો બનેલા છે અને જ્યારે આ ધરતી ઉપર એવો ઇતિહાસ પડ્યો છે મિત્રો એ મેણબાઈમાં છે આ તળાવની એમ કહેવાય કે અંદરથી બેડું લઈ પાણી ભરીને બહાર નીકળે છે જ્યારે 6 હાથ બેડું માથા ઉપર જતું રહે છે અધર અને પાછળ કંકુના પગલા પડતા હોય છે એ આ તળાવ છે। અને મિત્રો તમે ઇતિહાસની માલકો સાંભળ્યું હશે એ પીપળી ધામના એમ કહેવાય કે સંત શ્રી સવા ભગત એ પણ આ ધરતી ઉપર ભજન કરીને ગયેલા છે। ભલા આ ધરતી ઉપર તમે આવો એટલે તમને એમ લાગે કે આ ધરતી એ કેટલી ભાગશાળી છે। આ ગામના ઝાડવા આ ગામની ધરતી ઇતિહાસ હંગરી હંગરી બેઠી છે વાલા મિત્રો। આ ધરતીએ તો એમ કહેવાય કે માનુબાના જવતલિયાને ગાયની વારે ચડતા જોયેલા છે, એવા અદ્ભુત એમ કહેવાય કે ધીંગાણા જોયેલા છે આ ધરતીએ। અને ભલા આજ પણ આ ધરતી એવા ઇતિહાસની સાબિતી આપણાને આપે છે અને એવા સુરવીર એમ કહેવાય કે વીર ભાણની વાતો કરવી છે, એમના ઇતિહાસની વાતો કરવી છે મિત્રો। તો ખૂબ જ આ કચોલિયા ગામનો જૂનો ઇતિહાસ છે મિત્રો, આ વિડીયોમાં આમનામ બન્યા રહેજો। હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય મોમાઈ, જય ઠાકર। અને વાલા આજે આપણે એવા ઇતિહાસની વાતો કરવી છે, એવા સુરવીરની વાતો કરવી છે, એમ કહેવાય કે એવા અડીખમ પાળિયાની વાતો કરવી છે જે કચોલિયા ગામની તળાવની પાર ઉપર એમ કહેવાય કે બિરાજમાન છે એવા સુરવીર જેને એમ કહેવાય કે ગાયો માટે બલિદાન આપ્યા છે મિત્રો। અને એમ કહેવાય કે કળયુગની માલકોર આજ પણ આપોઆપ જેના પરચા છે એવા એમ કહેવાય કે વીર ભાણની વાતો કરવી છે, એમના ઇતિહાસની વાતો કરવી છે મિત્રો। તો જરૂરથી અમારો વિડીયો એમ કહેવાય કે આગળ શેર કરજો અને વાલા હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો ખાસ તમે ઇતિહાસના અને એમ કહેવાય કે સુરવીર અને સતીઓના ઇતિહાસો જે જોવાના શોખીન માણસો છે તો ચોક્કસથી અમારી ચેનલમાં એકવાર આંટો મારો અને અમારી ચેનલની અંદર અનેક આવા વિડીયો પડ્યા છે મિત્રો। તો અને એમ કહેવાય કે ચેનલની અંદર હાઇપ કરવાનું જો ઓપ્શન છે મિત્રો, ચોક્કસથી વિડીયોને હાઇપ કરજો અને અંદર જઈ દાદાના ઇતિહાસની વાતો કરવી છે કે વાલા આ જેને એમ કહેવાય કે ગાય માટે જીવ દેતા જરાય પણ વિચાર કર્યો નથી અને પોતાનું મસ્તક જેને ગાય માટે આપી દીધું। અને આથી થોડું આગળ જ એમ કહેવાય કે એમની બહેનની પણ સમાધિ છે જેને માનુબા કહેવામાં આવે છે, તો એમની પણ આપણે સમાધિના દર્શન કરવા છે અને આ દાદાની વાતો કરવી છે। તો થોડા અંદર જઈ અને દાદાની વાતો કરીએ, ઇતિહાસની વાતો કરીએ, તો આમને વિડીયોમાં બને રહેજો મિત્રો। તમે આજે એમ કહેવાય કે એકદમ તળાવના બાજુમાં જ દાદાનું આમ આવેલું છે, તમે આ જોઈ રહ્યા છો વીર ભાણ જે ભાણદાદા લખેલું છે એ કચોલિયા ગામની શાન છે અને આજુબાજુ એમ કહેવાય કે જેની ખૂબ જ મોટી નામના છે અને એવા ભાણદાદા અહીં બિરાજમાન છે। આ બાજુ બજરંગ બલી દાદા હનુમાન બિરાજમાન છે, તમે જોઈ રહ્યા છો મિત્રો। તો એ દાદા ભાણ માટે જ્યારે ગાવું હોય પણ કેવું હેવા ડોલ રે રેવા જ્ઞાને ધીંગાણા જામિયા એવા ડોલ રે રેવા જ્ઞાને
સીંગાણા જામિયા એ તેરી લાગીર ભાણને અમરણ કેરી દોને લેર રે હે શૂરવીર તમે ગંગો રે દીધો મારી ઘેલી ગુજરાતમાં જેને ગંગો રે દીધો ઘેલી ગુજરાતમાં જેને એમ કહેવાય કે ઢોલ વાગ્યા વીર ભાણેને લાગી મરણ કેરી લેરવાલા અને જેને ગાયને બચાવવા માટે પોતાનું મસ્તક આપી દીધું એમાં વીર ભાણા બિરાજમાન છે મિત્રો. અને આ ગામડું એમ કહેવાય કે પાટડી તાલુકો જિલ્લો સુરેન્દ્રનગર લાગે જેનો અને એવા કચુલિયા ગામના તળાવની પાર ઉપર એ દાદાનું દેવળ એમ કહેવાય કે અહીંયા શોભી રહ્યું છે અને જેની આબે નેજા આડી ગયા છે તમે જોઈ રહ્યા છો મિત્રો. દાદા અહીંયા બિરાજમાન છે તો એમ કહેવાય કે તમારી કદાચ ગમે એવું કામ થતું ના હોય તો એકવાર દાદાની બાધા રાખજો અને દાદો તમારા કામ કરશે વાલા. કારણ કે જેના કળયુગની માલકો આપોઆપ પરચા છે એવા વીર ભાણા બિરાજમાન છે મિત્રો. જેને અઢળક પરચા પૂર્યા છે, જેને એમ કહેવાય કે ગાયો માટે બલિદાન આપી દીધા, જીવની પરવા કર્યા વગર જેને મસ્તક આપી દીધા હોય એવા સુરવીરની તો આપણે ગમે એટલી વાતો કરીએ વાલા પણ ઓછી પડે. કારણ કે આ તો સળજુગના બનાવ બનેલા છે. આજ પણ કળયુગની માલિકો જેના અઢળક પરચા છે મિત્રો. તો આ બાજુ દાદાનું એમ કહેવાય કે પારીઓ છે, પારીએ થોડા મિત્રો આ પારીઓ તમે જોઈ રહ્યા છો. એમ કહેવાય કે જે વખતનો પારીઓ છે, જે વખતના માણસો હશે દાદાનું સ્થાપન કર્યું છે ત્યારે પારીઓ અહીંયા રાખેલો છે મિત્રો. આ તમે જોઈ રહ્યા છો એવા અક્ષરોથી લખેલું છે પણ ઇતિહાસો એ વખતના છે. અહીંયા પારીઓ છે અને દાદા એમ કહેવાય કે અહીંયા સ્થાપન કરાયું છે દાદાનું. આજ પણ કચુલિયા ગામ નહીં પણ ઘણા માણસો બહારથી આવે છે અને અહીંયા દાદાના દર્શન કરવા આવે છે મિત્રો. અને તમે જોઈ રહ્યા છો એમ કહેવાય કે હાથમાં ભાલું છે, ઘોડે સવાર થઈ અને દાદા બિરાજમાન છે મિત્રો. જેને જગતમાં ડંકા વગાડ્યા હોય એની વાતો તો દુનિયા કરે જ છે પણ તમે એકવાર જરૂરથી આ દાદાની મુલાકાત લેજો. અને દાદા અહીંયા એમ કહેવાય હાજર આજુ છે. તો જનની જણ તો ભગત જણ જે કાતો એ દાતાર ને સુર હે જણેતા નહીતર રેજે વાંજણી બાપ તારું પત ગુમાવીશ દૂર. હે જણેતા કદાચ જન્મ આપતો આવા કોઈ સુરવીરને આપજે જે ગાયો માટે એમ કહેવાય કે બલિદાન આપ્યા હોય, જેને પાધરમાં પાળિયા થઈને ખોરાઈ ગયા હોય અને એ પાળિયાને એમ નામ કોઈ સિંદૂર નથી ચડાવતું મિત્રો. કારણ કે સિંદૂર ચડાવે છે લોકો એમને બલિદાન આપ્યા હોય છે બેન દીકરીની આબરૂ બચાવવા માટે, ગાયોની પાછળ બલિદાન દીધા હોય છે મસ્તકના, એમને લોકો પાળિયાને એમ કહેવાય કે સિંદૂર ચડાવે છે મિત્રો. ગામના પાધરની માલિકો હોય એમ કહેવાય કે આવા પાળિયા જે ખોણાળા હોય એમના પાળિયા થઈને નથી ખોળાતા. કારણ કે જેમને કંઈક બલિદાન આપ્યા હોય છે અને પાળીઓ તમે જોઈ રહ્યા છો. તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને બને ત્યાં સુધી મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને આગળ શેર કરો. જય દ્વારકાધીશ, જય ઠાકર, જય ભાણદાદા. અને વાલા એમ કહેવાય કે કદાચ બેન દીકરીના કે આ ગામના કોઈ બી છોકરાના લગ્ન થાય પછી એમ કહેવાય કે અહીંયા દાદાને પગે લાગ્યા વગર અહીંથી જાન જતી નથી. અને કદાચ બહાર લગ્ન થયા હોય તો એ છોકરો જ્યારે ગામની અંદર આવે છે તો પોતાની કુળદેવીને પછી પગે લાગે છે મિત્રો. પણ એ ભાણદાદાને પહેલાં અહીંયા પગે લાગવા આવે છે. એ વરઘોડિયા અહીંયા પગે લાગી અને પછી મિત્રો ગામની અંદર એમ કહેવાય કે એન્ટર થાય છે. એવા દાદા અહીંયા બિરાજમાન છે જેને એમ કહેવાય કે ગાય માટે બલિદાન આપી દીધા છે, જેને એમ કહેવાય કે મસ્તકનું બલિદાન આપી દીધું એવા સુરવીર એવા ભાણદાદા અહીંયા બિરાજમાન છે મિત્રો. ભલા એમ કહેવાય કે ઘોડે અસવાર થઈ દાદા બિરાજમાન છે. અને વાલા આ કચુલિયા ગામ નહીં પણ દૂર દૂરથી માણસો આવે છે અને એવા હરખ ઉમંગથી વાગતા ઢોલે દાદાને રવિવારે મંગળવારે એમ કહેવાય કે હૈયાના હામથી વધામણા આપે છે હો. અને માણસોના ધારેલા કામ કરે છે એવા સુરવીર હિમાનુબાનો જવતલિયો એમ કહેવાય કે
એવા વીર ભાણ અહીં બિરાજમાન છે મિત્રો હો, જેના અઢળક પરચા છે, જેના એમ કહેવાય એ કચોલિયા ગામની તળાવની પાર ઉપર બાપાના બેસણા છે મિત્રો હો. અને મિત્રો એમ કહેવાય કે તમે આજુબાજુ જોઈ રહ્યા છો એવું તળાવની અંદર પાણી છે, અને ચોમાસાની ઋતુની માલકોર એવી લીલીછમ ધરતી તમે જોઈ રહ્યા છો કે ધરતી લીલુડી ઓઢડી ઓઢી અને જાણે ઊભી હોય એમ આજુબાજુ એવી લીલીછમ ઝાડી છે, અને તળાવની અંદર પાણી ભરાઈ રહ્યું છે મિત્રો. આ કચોલિયા ગામનું તળાવ છે, અને આ બાજુ બજરંગ બલી હનુમાન દાદાનું એમ કહેવાય કે ધામ આવેલું છે. મિત્રો તમે જોઈ રહ્યા છો આ વીર ભાણની બેન એટલે કે માનુબાની સમાધિ છે, અને જેના પણ અદ્ભુત પરચા છે. વીર ભાણે તળાવની પાર ઉપર સમાધિ લીધી છે, અને બેનીબાએ આ જગ્યા ઉપર સમાધિ લીધી છે. મિત્રો તેમાં લાઈવ દર્શન કરી રહ્યા છો. અંદર જઈ અને એમના પરચાની વાતો કરવી છે, એમના લાઈવ દર્શન કરવા છે મિત્રો. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલની અંદર બન્યા રહો, અને હજુ સુધી વાળા ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને બને એટલો આગળ શેર કરજો. તો અંદર જઈ આપણે ઇતિહાસની વાતો કરવી છે, પરચાની વાતો કરવી છે. અને વાલા આપણે આગળ વિડીયોમાં વાત કરી હતી કે વીર ભાણના બહેન એટલે કે માનુબા એ પણ અહીં બિરાજમાન છે, જેનો તમે પાળીઓ જોઈ રહ્યા છો મિત્રો. જેને હાથનો પંજો છે એ પાળિયાની અંદર એ પોતાના ભાઈની હારોહાર એમને પણ એ સમાધિ લીધેલી છે મિત્રો. વીર ભાણ છે એ એમ કહેવાય કે તળાવની પાર ઉપર છે, અને બેન છે એ બિલકુલ પાર ઉતરતા ગામની બાજુ છે, જેના નામ એમ કહેવાય કે માનુબા છે, અને એ જોગમાં બિરાજમાન છે મિત્રો. મિત્રો તમે સમાધિ તો ઘણી બધી જોઈએ છે, પણ એમ કહેવાય કે આ અદ્ભુત સમાધિ છે, અને અદ્ભુત પાળીઓ છે મિત્રો. તમે જોઈ રહ્યા છો પોતાના ભાઈની હારોહાર જેની બેનને સજ ચડ્યું એવા માનુબા એ કચોલિયા ગામના આ પાધરની માલકોર છે મિત્રો. તમે જોઈ રહ્યા છો આ અડીખમ પાળીઓ ઉભો છે, આજ પણ અદ્ભુત જેના પરચા છે મિત્રો. એ જોગમાં આ બિરાજમાન છે, અને આ એમ કહેવાય કે એવું જાણવા મળ્યું છે કે આ વીર ભાણની બેન માનુબા છે, જેના પણ અદ્ભુત પરચા છે મિત્રો. પોતાના ભાઈ એમ કહેવાય કે ગાયની માટે બલિદાન આપી દીધા, મસ્તક આપી દીધા, અને હારોહાર એ જોગમાયા માનુબા એમ કહેવાય કે સતાચીય છે, જેમનો અદ્ભુત પાળીઓ રાખેલો છે. તમે જોઈ રહ્યા છો મિત્રો. તો એકવાર જરૂરથી કચોલિયા ગામની મુલાકાત લેજો મિત્રો, અને જગદંબા તમારા પણ કામ કરશે. તો જેને સમાધિના તમે લાઈવ દર્શન કરી રહ્યા છો, આગળના વિડીયોમાં આપણે જે જોયું છે એમ કહેવાય કે વીર ભાણ તળાવની પાર ઉપર છે, અને બેન છે એ તળાવની પારથી નીચે ગામ બાજુ છે, જેના તમે લાઈવ દર્શન કરી રહ્યા છો મિત્રો. અને મિત્રો 1187 સાલનો અદ્ભુત કરુણાતાનો એમ કહેવાય કે પ્રસંગ છે આર્યો. વાલા આ જે દિવસે એ માનુબાનો એમ કહેવાય કે એ વિરલો ગાયોની વારે ચડ્યો છે, અને ગાયોને બચાવતા બચાવતા દુશ્મનોને સામે લડતા લડતા જે દાડે એમ કહેવાય કે વીર ભાણ છે એ ધીંગાણાની માલકોર કામ આવી જાય છે મિત્રો. અને વીર ભાણની બેનને જ્યારે માનુબાને ખબર પડે છે, અને પછી તો એમ કહેવાય કે ભાઈનું માથું ખોળામાં લઈ અને સુરવીર ભાઈની હારે હારે જ્યારે બેનને પણ સજ ચડ્યું છે વાલા હો મિત્રો. જે પાળિયા એમ કહેવાય કે કચોલિયા ગામની એ ઝાપાની શોભા બનીને ઉભા રહી ગયા છે. એ કચોલિયા ગામના ઝાપામાં બેઠા બેઠા આજ પણ એ ગામનું રખેવાળું કરે છે મિત્રો હો. વાલા આવા તો અનેક આપણા સૌરાષ્ટ્રની ધરતી ઉપર સુરવીર સતીઓના ઇતિહાસો પડ્યા છે મિત્રો. તમારા વાલા ચાહકો ખાસ યુટ્યુબ મિત્રોને જણાવવાનું કે વાલા આ તમે વિડીયો કઈ જગ્યા ઉપરથી જુઓ છો અમને ખાસ કોમેન્ટમાં જણાવજો, અને વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો વાલા. અને તમારી આજુબાજુ આવા ઇતિહાસો, આવા એમ કહેવાય કે સુરવીરના ઇતિહાસો, સત્યના ઇતિહાસો પડ્યા હોય તો ચોક્કસથી મિત્રો અમારો કોન્ટેક્ટ કરજો. શક્ય હશે ત્યાં સુધી આપણે સ્થળની મુલાકાત લઈશું મિત્રો.
અને મિત્રો તમને જો વિડીયો અમારો ગમ્યો હોય તો ચોક્કસથી આગળ શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો વાલા. આવા જ વિડીયો જોવા માટે બન્યા રહો અમારી યુટ્યુબ ચેનલમાં. કારણ કે વાલા આપણી સંસ્કૃતિના એમ કહેવાય કે ઇતિહાસો જે ધૂળમાં દટાઈ ગયા છે એ ગામડે ગામડે ફરી અને તમારી સમક્ષ લાવવાની અમે એમ કહેવાય કે કોશિશ કરી રહ્યા છીએ. તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ, જય મોમાય, જય વીરભાણ.